હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના આપના મતદાન મથકે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી ચૂંટણી પહેલા એક તક આપવામાં આવી છે। અમારી ટીમે અનેક મતદાન મથકે મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારણા કાર્યક્રમમાં લોકો ઉત્સાહ સાથે આવી રહ્યા હતા। જેમના 18 વર્ષ પૂરા થતા હોય તેવા પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરાવવા જેવા અનેક કામો લઈ આવી લાભ લઈ રહ્યા હતા। જેમાં અધિકારી ખૂબ સારી રીતે સમજણ આપી રહ્યા હતા। જેમાં વડોદરા શહેરના યાકુતપુરાના એડવોકેટ જુનેદ સૈયદે સૌને લાભ લેવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ સરફરાજ મંસૂરી। अभी 8 नंबर तो भराવાનો કેટલા લોકોના એટલે એડિટ થયું એટલે ડાયરેક્ટ થઈ જશે। ઓકે હવે એ ભાઈ પાછી બે બંધ થઈ જશે। ઓકે एसी है एसी लिखा है नहीं हां एकदम खाली चेक करो ना लाइट बिल हाँ एक बार सुन भाई पहले एसी चेक करो आधार कार्ड भी दे देना लाइट हाँ हाँ वाले में सब दिए हां दे दो ऑनलाइन हो जाएगा बराबर ये नंबर से एक फॉर्म आपी देंगे इसके लिए डॉक्यूमेंट फोटो सब તો માર્કશીટ લાવવા डायलॉग्स करवानी है આપણે કલેક્ટર તકે નહીં ઇલેક્શનનું કઈ છે આજરોજ ઇલેક્શન કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવેલું છે। આ કાર્યક્રમ આજરોજ એટલે 17/11/2024 અને આવનારા સમયમાં આવતા શનિવારે એટલે 23/11/2024 તેમજ 24/11/2024 રવિવારના રોજ પણ રાખવામાં આવેલું છે। મારી તમામ નાગરિકોને વિનંતી છે કે આ સુવિધા ઇલેક્શન કમિશને બિલકુલ મફત રાખવામાં આવેલી છે। કારણ કે સામાન્ય રીતે એવું થાય છે કે આપણા નાગરિકો જ્યારે ઇલેક્શન કાર્ડમાં સુધારણા કરવાની હોય ઇમરજન્સી આવે ત્યારે લોકોને 1500-2000 રૂપિયા આપીને સુધારણા કરાવે છે। પરંતુ આ ઇલેક્શન કમિશને ફેસિલિટી ઘર બેઠા આપણા બૂથમાં આપેલી છે ત્યારે કોઈ લોકો સુધારણા કાર્યક્રમમાં હાજર રહેતા નથી। એટલે મારી તમામ લોકોને વિનંતી છે અને આપણા યુવા મતદારો જેમની ઉંમર હાલ 18 વર્ષ પૂર્ણ નથી થઈ પરંતુ એ યુવા મતદારોની ઉંમર 1/1/2025ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તે લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે અને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે। કારણ કે આપણા યુવા મતદારો એ આપણા દેશનું ભવિષ્ય છે। જે રીતે આ ઇલેક્શન કમિશન દ્વારા ફેસિલિટી આપવામાં આવેલી છે એ તમારા તમામના ઘર પાસે જે બૂથ આવતું હોય જે શાળા આવતી હોય ત્યાં જ તમારે કરવાનું છે। કોઈપણ વ્યક્તિએ પોતાનું ઇલેક્શન કાર્ડમાં નામ સુધારવું હોય નામ કમી કરાવવું હોય કે પોતાનું એડ્રેસ કે સરનામું બદલવાનું હોય તે આ સુવિધાનો લાભ લઈ શકે છે। તમામ ફોર્મ અહીંયા જે સ્કૂલના ટીચર્સથી લઈને જેમને સોંપવામાં આવેલું છે એમના પાસે તમામ ફોર્મ ઉપલબ્ધ છે। તમે એમને પૂછીને જે કંઈ ડોક્યુમેન્ટ જોઈતા હોય તમારું ફોર્મ આજે જ સબમિટ થઈ જશે અને ભવિષ્યમાં જે પણ તમારે સુધારણા કરવાની હશે ઇલેક્શન કાર્ડ તમારા ઘરે આવી જશે। કયા સમય જશે આમાં સમય એવું છે કે સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી રહેવાનું છે। એટલે 5 વાગ્યા સુધી વહેલાથી વહેલા આવીને આ સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ। કારણ કે અવેરનેસ જો આપણે હમણાં નથી બતાડતા અને ઇલેક્શનના ટાઈમમાં આપણે એવું કહીએ છીએ કે મારું યાદીમાં નામ નથી મારું યાદીમાં આ એડ્રેસ ખોટો છે એટલે આ વખતે જો તમને સરકારે કે ઇલેક્શન કમિશને તક આપી હોય તો એનો ઉપયોગ કરી લો અને એનો લાભ લઈ લો। જો આજે કોઈ વ્યક્તિ ચૂકી જાય તો બીજે કયા દિવસે આ સુવિધા ચાલુ રહેશે? જો આજે કોઈ વ્યક્તિ ચૂકી જાય તો એમને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી। કારણ કે આવનારા સમયમાં એટલે કે 23/11/2024 શનિવાર
અને 24/11/2024 રવિવારના રોજ પણ આ સુવિધા આપણને મળવાની છે. એનો સમય પણ સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી છે. આપનો પરિચય એડવોકેટ જુનેદ સૈયદ. કેન્દ્ર છે શું કે મેસેજ આપશો? अस्सलाम वालेकुम। આજે 144 રાવપુરા વિધાનસભા તરફથી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2025ની કાર્યક્રમ ચાલી રહ્યું છે, જેમાં મતદાર પોતાનું નવું જો નામ નોંધાવવા માંગતો હોય તો એ કરી શકે છે, એડ્રેસ સુધારવું હોય કે પછી નામ કમી કરાવવું હોય, એ બધા જ કાર્યક્રમોની કામગીરી આજે અવેલેબલ છે, અહીંયા એ કરી શકે છે. અને જેમ જેમ લોકોને ખબર પડે છે એ રીતે એ લોકો ફોર્મ માટે આવી પણ રહ્યા છે. અચ્છા, લોકોનો ઉત્સાહ કેવો છે? આજે ફર્સ્ટ ડે છે એટલે થોડો ઓછો છે, પણ જેવી રીતે જે લોકોને ખબર પડે છે એ રીતે લોકો આવે છે અને પોતાના ઓળખપત્રમાં જે પણ કામગીરી કરવાની હોય છે એ રીતે અમારી પાસે પ્રોસેસ આવનારા કરાવે છે. દિવસોમાં કયા દિવસ આ તારીખે આ કેમ્પ યોજવાનો છે? આવનારા આજે 17/11/2024 રવિવાર છે અને આવનારા દિવસો 23 અને 24 શનિવાર અને રવિવાર સવારે 10 થી સાંજના 5 સુધીની આ કાર્યક્રમ ચાલુ રહેશે. અચ્છા, કેટલી ઉંમરના લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે? 18 થી 19 જે નવા મતદાર છે અને આગળ પણ જે લોકોનું કોઈ ઓળખપત્ર ખોવાઈ ગયું હોય કે પછી જેને કોઈ પણ કામગીરી હોય ચૂંટણી કાર્ડને લગતી, નામ સુધારણા માટેની કે નામ કમી કરવા માટેની, પોતાનું એડ્રેસ બદલવાની, તો એ કામગીરી અહીંયા ચાલુ છે. આપનો પરિચય? મારું નામ છે મલેક શબનમ મુનાફ, MES ગર્લ્સ હાઈસ્કૂલ. થેન્ક પારસ સોસાયટીમાં આવીએ છીએ. અહીંયા અમે સ્કૂલમાં આવ્યા છે અત્યારે ઇલેક્શનમાં ચેન્જીસ માટે કરાવવાના નામ. ઇલેક્શન નામમાં ચેન્જીસ કરાવવાના છે. પપ્પાનું નામ છે એની જગ્યાએ હસબન્ડનું નામ લગાવવાનું છે. અમારો 9. ફાલ્ગુની ધવલકુમાર પટેલ. MES શાળામાં આજરોજ ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ ફોર્મ નંબર 6, 7, 8 એની અરજીઓ સ્વીકારવા માટેનું કાર્યક્રમ ચાલુ છે અને આવતા શનિ રવિવારે પણ આ કાર્યક્રમ ચાલુ જ રહેવાનું છે, જેમાં કોઈએ નવું નામ નોંધાવવું હોય, નામમાં સુધારો, સરનામામાં સુધારો કરવો હોય એ કરી શકે, અને કોઈ મતદારનું મરણ થયું હોય તો એના નામ કમી કરવા માટે પણ ફોર્મ નંબર 7 ભરી શકે છે. સમય શું રહેશે? સમય 10 થી 5 સુધીનો છે. કેવું લોકો લાભ લઈ રહ્યા છે? હા, લઈ રહ્યા છે. જો લોકોને ખબર પડે છે એ પ્રમાણે લોકો આવે છે અને વિસ્તારમાં પણ લોકોને જાણ કરી છે એટલે લોકો આવે છે. આપણો પરિચય? મુબીન કાદરી, ભાગ નંબર 144 BLO.